Hello students, welcome to the subject Theory of Machines. સબ્જેક્ટ કોડ એન્ડ એની ક્રેડિટ જે છે એ તમારી ડિસ્પ્લે ઉપર તમને અત્યારે બતાવી રહી છે. થિયરી ઓફ મશીન્સ ની અંદર લાસ્ટ લેક્ચર કે જે આપણે લાઈવ સેશન રાખેલો એની અંદર તમને થોડું ઇન્ટ્રોડક્શન આપેલું સબ્જેક્ટનું વોટ ઇઝ ધેટ, એની કેટલા માર્કનું વેઇટેજ હોય છે એન્ડ ઓલ ધેટ. સિલેબસ છે એ તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર જે છે એ હું તમને આપી દઉં છું. તો સિલેબસ જે છે એની અંદરથી સ્ટ્રીમ એક સેક્શન આવે છે ગૂગલ ક્લાસરૂમની અંદર, એની અંદર હું સિલેબસ જે છે એ રાખી દઉં છું. તમે ત્યાંથી સિલેબસ જે છે એ મેળવી શકશો. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર હું લેક્ચર ઇંગ્લિશની અંદર હું આની અંદર લખીશ, પીપીટીની અંદર પણ હું તમને બંને લેંગ્વેજની અંદર સાથે સાથે સમજાવતો જઈશ, જેથી કરીને તમને બેનિફિટ રહે. બિકોઝ ઇંગ્લિશ ઇઝ ઓલ્સો નેસેસરી, જે તમારે આગળ જતાં ક્યાંક ને ક્યાંક તમને કામ લાગશે, જેને વિદાઉટ ઇંગ્લિશ થોડુંક ડિફિકલ્ટ છે ટેકનોલોજીને સમજવી. અને એને કોઈ પણ અગર તમારે નવું નોલેજ જોઈએ છે, તમે કોઈ ગૂગલ કરો છો તો એના પણ મેક્સિમમ ડિટેલ જે છે એ બીજી લેંગ્વેજમાં તો હશે જ, પણ જેટલી ઇંગ્લિશની અંદર ડિટેલ અવેલેબલ છે એટલી બીજી કોઈ લેંગ્વેજની અંદર ડિટેલ જે છે એ અવેલેબલ નહીં હોય. દેટ્સ વાય વી આર એમ્ફસાઇઝિંગ ઓન ઇંગ્લિશ. આપણે વધારે મહત્ત્વ ઇંગ્લિશને આપશું, સાથે હું તમને ગુજરાતીમાં પણ કહેતો જઈશ. તો સબ્જેક્ટનું આજે જે છે આપણે માત્ર ઇન્ટ્રોડક્શન જે છે એ જોવાનું છે કે વોટ ઇઝ થિયરી ઓફ મશીન. એની અંદર ડિસિપ્લિન જે છે થિયરી ઓફ મશીનને બે પાર્ટમાં વહેંચવામાં આવે છે. કઈ કઈ રીતે આપણે આજના દિવસની અંદર જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે શું થિયરી ઓફ મશીન્સ? ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ, અથવા તો એપ્લાઇડ સાયન્સ એવો વર્ડ પણ યુઝ કર્યો છે તમારી બુકની અંદર કે એક ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગની એક બ્રાન્ચ છે વિચ ડીલ્સ વિથ, કોની સાથે ડીલ કરે છે, કોની સાથે સંલગ્ન છે, વિથ સ્ટડી ઓફ રિલેટિવ મોશન બિટવીન વેરિયસ પાર્ટ્સ ઓફ મશીન એન્ડ ફોર્સિસ એક્ટિંગ ઓન ધેમ. રિલેટિવ મોશન એટલે કે એકબીજાની સાપેક્ષ થતી ગતિ. ગતિ તો ના કહી શકાય પણ એનું એક મોશન, બરાબર. જેમ કે સપોઝ હું એમ કહું કે તમને પિસ્ટન અને કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ ત્રણેય જ્યારે મૂવ કરે છે તો પિસ્ટન છે એનું મોશન જે છે એ રેસિપ્રોકેટિંગ છે. પિસ્ટન એન્જિનની અંદર આપણે આવે છે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ જેને કહેવાય. પિસ્ટન, કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક આ ત્રણ હોય તો ક્રેન્ક રોટેટ થતી હોય, એની સાથે કનેક્ટિંગ રોડ ઓસિલેટ થતો હોય, અને પિસ્ટન જે છે એનું બેકફોર્થ એટલે કે આગળ પાછળ એનું મૂવમેન્ટ થતી હોય. તો આ એવી બ્રાન્ચ છે એન્જિનિયરિંગની કે જે આ ટાઈપનું મોશન છે એ સ્ટડી કરે છે. સાથે સાથે એની ઉપર લાગતા ફોર્સિસનું પણ સ્ટડી કરે છે, બરાબર. એની ઉપર કેટલા ફોર્સિસ લાગે છે, બળ કેટલા લાગે છે એનું પણ એની વિશે જે છે સ્ટડી કરે છે. કે રિલેટિવ મોશન એક તો કયા કયા મશીન દરેક હોય એની ઉપર અલગ અલગ પાર્ટ હોવાના છે. સમજો દરેક વસ્તુ મશીનરી જે છે, દરેક મશીનરીની અંદર અલગ અલગ ઘણા બધા પાર્ટ્સ હોવાના છે. તો આ અલગ અલગ પાર્ટ્સ જે હોય છે એની વચ્ચે રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ, એકબીજાની સાપેક્ષે કંઈક ગતિ કરતા હોય છે. જેમ કે પિસ્ટન જેમ જેમ આગળ જાય એમ કનેક્ટિંગ રોડ જે છે એમ એ ક્રેન્કને એ રીતે પુશ કરે કે ફરે, અથવા તો રિવર્સ ક્રેન્કથી આપણે પિસ્ટન જેવું મોશન જોતું હોય, મતલબ કે એક બાજુ ગોળ ગોળ રોટેટ કરાવવું હોય એક ક્રેન્કને, અને તમારે એની સાથે એક બેકફોર્થ મોશન જોતું હોય. જેમ કે ચાલો તમારે એમ કહો કે મારે કરવત ઓટોમેટિક બનાવવી છે, તો કરવત જે છે હેક્સો, તો એને તમારે આગળ પાછળ મોશન કરાવવા માટે એક ક્રેન્ક જોઈએ. તો ક્રેન્કથી કનેક્ટિંગ રોડ જોડાય અને એનાથી કરવત જે છે તમારી આગળ પાછળ મોશન થાય. તો ક્રેન્ક કેટલા ડિગ્રી રોટેટ કરે ત્યારે કરવતને કેટલી આગળ લઈ જવી, તો એ એક સાપેક્ષ ગતિ થઈ ને, કે ક્રેન્ક કેટલા ડિગ્રી ફરે ત્યારે કનેક્ટિંગ રોડ કેટલો આગળ જશે અને મારી કરવત જે છે કેટલી આગળ ફરશે. તો એ આવી રિલેટિવ મોશન પ્લસ કેટલી ડિગ્રી રાખવું તો કેટલું ઓછું ફોર્સ આપવું પડે, બરાબર. તો એક તો રિલેટિવ મોશન, એકબીજાની સાપેક્ષ ગતિ, અને કેટલું ફોર્સ લગાડવું, તો સાથે સાથે એ પણ આ સબ્જેક્ટની અંદર કવર થઈ જશે. આ તો એક તમને એક્ઝામ્પલ આપ્યું. તો ફરીથી રિપીટ કરી દઈએ કે થિયરી ઓફ મશીન્સ શું છે? તો ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગની એક એવી બ્રાન્ચ છે કે વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ રિલેટિવ મોશન. એ જે છે એ પાર્ટ્સના રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિની જે છે એની સાથે સંલગ્ન છે. બિટવીન વેરિયસ પાર્ટ્સ, દરેક પાર્ટ્સના અલગ અલગ એકબીજા સાથેની સાપેક્ષ ગતિ સાથે સંલગ્ન છે. એન્ડ ફોર્સિસ એક્ટિંગ ઓન ધેમ એટલે કે મશીનના અલગ અલગ પાર્ટ વચ્ચેની ગતિ અને એની ઉપર લાગતા ફોર્સનું કંઈક સ્ટડી કરવાની જે છે આમાં વાત કરવામાં આવશે આ સબ્જેક્ટની અંદર. આ એક તમને એક્ઝામ્પલ આપું છું. આ એક પેન્સિલ જે છે જુઓ તમે અહીંયા આગળ અત્યારે જે એને શાર્પનિંગ નથી કર્યું, સંચામાં જે આપણે અણી કાઢીએ છીએ એવી રીતે આ એક ઓટોમેટિક મશીન છે કે આ અહીંયાથી અહીંયા સુધી પેન્સિલ આવે છે તો ત્યાં સુધી એ રોટેટ કરે છે. જુઓ તમે
ગોળ ગોળ ફરે છે. અને આ ડ્રમ જે છે એ કંઈક આવી રીતે મોશન કરે છે. આ બેલ્ટ છે આની ઉપર જે અહીંયાથી ઘસે છે આને, બરાબર. તો છોલ અહીંયાથી આવી રીતે નીકળતો જાય છે, જો આનો, બરાબર. બતાશે નહીં અહીંયા, બટ એ થોડોક કદાચ ધ્યાનથી જુઓ તો અહીંયા થોડુંક તમને નીકળતું હોય એવું બતાય છે. અહીંયા સુધી પેન્સિલ પહોંચે ને તો અહીંયાથી ખાસો એવો છોલ નીકળે છે, જુઓ તમે. તો ઓટોમેટિક અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી પેન્સિલમાં છોલ નીકળી જાય છે. તો એકબીજા સાથેના મશીનના પાર્ટ્સમાં જો અહીંયા ગિયર જેવું છે, એની વચ્ચે અહીંયા પેન્સિલ ક્યાંક છે, પછી એ આવી રીતે આગળ આવે છે, બરાબર. તો આ એક મશીન છે, તો એની અંદર અલગ અલગ પાર્ટ્સ જે હશે આ મશીનના, એની અંદર કેટલી એકબીજા સાથેની મોશન, રિલેટિવ મોશન કેટલું હોવું એકબીજાની સાપેક્ષે, વિથ રિલેટિવ ટુ ઈચ અધર, અને કેટલું ફોર્સ લગાડવું. વધારે પડતું ફોર્સ લગાવો તો પેન્સિલ ભટકી જાય, ઓછું ફોર્સ લગાવો તો આપણે જે આપણો પર્પસ જે છે કે આની જે છે એ શાર્પનિંગ કરવું એ આપણો સેટિસ્ફાઈ ન થાય, બરાબર. આ કોઈક મશીન છે કે જે અહીંયાથી એના પાઉચ જે છે એ આવે છે, પછી ત્યાંથી જઈને અહીંયા આગળ આવે છે. દરેક અલગ અલગ 1, 2 અને 3 ત્રણ ટાઈપની કંઈક પ્રોસેસ થાય છે, અને પછી જે છે એ અહીંયા પેકિંગ માટે અહીંયા જાય છે, જુઓ તમે. આવું કંઈક જે છે એનું છે. આ આઈ થિંક આપણે જે પેલું રસનાને જેવું પીએ ને એના એક બોક્સ આવે છે, એનાથી અહીંયા ઢાંકણા છે અહીંયાથી જાય છે, અને અહીંયા આગળ ઢાંકણા પેકિંગ થાય છે, બરાબર. તો અહીંયા આગળ બોક્સ જાય, પછી અહીંયાનું ફિલિંગ થાય, અને પછી અહીંયા ઢાંકણા લાગે, અને પછી છેલ્લે પેકિંગ માટે જાય છે. તો આ મશીનની અંદર પણ સેમ. એટલે મશીન એટલા માટે તમને બતાવું છું કે આ મશીનની અંદર અલગ અલગ ઘણા પાર્ટ્સ હશે. તો આ ઘણા બધા પાર્ટ્સ જે છે એની વચ્ચે કંઈક મોશન થતું હશે. તો થિયરી ઓફ મશીનની અંદર શું કરવાનું છે, આવા આપણે આવા હેવી મશીન અત્યારે નથી જોવાના સબ્જેક્ટની અંદર, બટ થિયરી ઓફ મશીન શું છે હું તમને ડીપમાં સમજાવું છું કે ઇટ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ રિલેટિવ મોશન બિટવીન વેરિયસ પાર્ટ્સ ઓફ મશીન્સ. મશીનના અલગ અલગ પાર્ટ્સ વચ્ચેનું મોશન એન્ડ ફોર્સિસ એક્ટિંગ ઓન ધેમ, એની વચ્ચે કેટલા ફોર્સ લાગે છે એની વિશે આપણે ભણવાનું છે આ સબ્જેક્ટમાં. ફોર ધ સિસ્ટમેટિક સ્ટડી ઓફ ધીસ સબ્જેક્ટ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 બ્રાન્ચીસ, બરાબર. અને વ્યવસ્થિત ભણવા માટે એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવશે, એક કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ, બરાબર. વન બાય વન જોઈએ આપણે કે એનો શું મિનિંગ થાય છે. કે કાઇનેમેટિક્સ મતલબ કે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ થિયરી ઓફ મશીન વિચ ડીલ્સ વિથ રિલેટિવ મોશન બિટવીન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ મશીન. આપણે આની પહેલાં શું જોયું હતું કે થિયરી ઓફ મશીન શું છે, તો કે મશીનના અલગ અલગ પાર્ટ્સ વચ્ચેનું રિલેટિવ મોશન સ્ટડી કરે અને એની ઉપર લાગતા ફોર્સિસનું સ્ટડી કરે. તો એણે શું કર્યું કે મોશનને અને ફોર્સિસને અલગ અલગ કરી દીધા. કાઇનેમેટિક્સ શું કરે છે કે ખાલી જે કોઈ મશીન જે છે એની અંદર અલગ અલગ પાર્ટ્સ છે એની વચ્ચે રિલેટિવ મોશન જે છે એનું સ્ટડી કરે, બરાબર. કેમ કે એ બી ઘણો ખાસો મોટો પાર્ટ થઈ જાય. અને ડાયનેમિક્સની અંદર શું થશે કે એ એની ઉપર લાગતા ફોર્સિસનું સ્ટડી કરે, બરાબર. વન બાય વન જોઈએ આપણે. જેમ કે કાઇનેમેટિક્સની હું વાત કરું તો આ એક મિકેનિઝમ છે, જસ્ટ આનો કોઈ લોજિકલ ઉપયોગ નથી, બટ મિકેનિઝમ સમજાવવા માટે આ એક બનાવવામાં આવેલું છે કે આ એક ક્રેન્ક ટાઈપ કન્ટિન્યુઅસલી એક રોટેટ થાય છે. આ ક્રેન્ક જે છે એ કોઈક શાફ્ટ ઉપર કન્ટિન્યુઅસલી એક પર્ટિક્યુલર સ્પીડથી, કોન્સ્ટન્ટ સ્પીડથી, એકધારી ગતિથી એ રોટેટ કરે છે, બરાબર. એની સાથે આ કોઈક એક રોડ જોડેલો છે ગ્રીન કલરનો, બરાબર. તો એ રોડ જે છે એ એટેચ કરેલો છે. પછી એની સાથે આ કંઈક પીવોટ કરેલું છે અહીંયા આગળ, બરાબર. આ શાફ્ટ ઉપર જે ઓસિલેટ થાય છે, યલો પાર્ટ છે એ. હવે યલો પાર્ટની અંદર એક રેક એન્ડ પિનિયનમાં જે રેક આવે એ ટાઈપનું પણ થોડું સર્ક્યુલર એક પાર્ટ ગોઠવવામાં આવેલો છે કે જે આ યલો પાર્ટ ઉપર સ્લાઇડ કરી શકે. અને આ યલો પાર્ટની ઉપર 2 અહીંયા કંઈક સ્ટોપ આપેલા છે રેડ કલરના, બરાબર. હવે એની ઉપર એ સ્લાઇડ કરી શકે એમ છે, એની બહાર નીકળી શકે એમ નથી. અને એ જે રેક છે એની સાથે એક પિનિયન અથવા તો ગિયર જે છે એટેચ કરેલો છે, બરાબર. તો આ બધાને સેપરેટ અગર હું રાખી દઉં, ખાલી આ સપોઝ હું ક્રેન્કને જ જોઉં અને આ બધા પાર્ટને ઘડીક ભૂલી જાઉં, તો ક્રેન્ક ખાલી રોટેટ જ કરે છે, બરાબર. પછી ખાલી હું ગ્રીન પાર્ટ ઓબ્ઝર્વ કરું તો એ ખાલી ઓસિલેટ જ કરે છે, યલો ઓસિલેટ જ કરે છે. ઓસિલેટ મતલબ કે સ્વિંગ કેમ કહીએ, હિંચકા ખાય, પેન્ડ્યુલમ હોય લોલક, એ કેમ ખાલી ઓસિલેટ થતું હોય, તો એ મોશનને ઓસિલેટરી મોશન કહેવાય ઇંગ્લિશની અંદર. તો ગ્રીન કલર જે છે એ ખાલી એ લિંક ખાલી ઓસિલેટ જ થાય છે. પછી આ યલો પાર્ટ જે છે એ પણ ખાલી ઓસિલેટ જ થાય છે, જો લેફ્ટ રાઈટ ઓસિલેટ જ થાય છે. આ પણ કોઈક અંશે એનું કંઈક અલગ મોશન છે. અને ગિયર જે છે એ ખાલી રોટેટ જ થાય છે, આખું રોટેટ નથી થતું, 180 ડિગ્રી જેવું થાય છે. સી અહીંયા આગળ છે આખી, હવે એ ફરીને અહીંયા આગળ આવે કે 180 ડિગ્રી જેવું કંઈક એનું રોટેશન થાય છે. પછી પાછું એ ફરીને આ બાજુ આવી જશે. તો આનું પણ પૂરેપૂરું રોટેશન નથી થતું, 180 ડિગ્રી થાય છે. તો આનો લોજિકલ મિનિંગ નથી કાઢતા અત્યારે, પણ હું તમને સમજાવું છું એ કે કાઇનેમેટિક્સની અંદર આપણે એની ઉપર કેટલા ફોર્સ લાગશે એ નથી જોવાનું, તમારે કયા ટાઈપનું મોશન જોઈએ છે એની ઉપરથી જે છે ખાલી એનું મિકેનિઝમ જ સ્ટડી કરવાનું છે, એનું મોશન જ સ્ટડી કરવાનું છે.
જેમ કે આને હું 5 આરપીએમ ફેરવું તો આ કેટલા આરપીએમ ફરે, રાઈટ. બીજી ભાષામાં કહું તો સપોઝ આને હું કોઈ પર્ટિક્યુલર એક આરપીએમ ફેરવું તો આ મારું ઓસિલેશન કેટલું થાય, અથવા તો આનો ક્રેન્ક હું આની લેન્થ વધારી દઉં ક્રેન્કની તો આના રોટેશનમાં કાંઈ ફેર પડે, અથવા તો આ ક્રેન્કની લેન્થ વધારું, આ ગ્રીન કલરના પાર્ટને ઘટાડી દઉં, પ્લસ આ હોલને હું થોડોક ઉપર લઈ લઉં તો આ વધારે ઓસિલેટ કરે કે ઓછું ઓસિલેટ કરે યલો કલરનો પાર્ટ. તો આ બધું જોવાનું જે છે એ કાઇનેમેટિક્સની અંદર આવે છે. આને મારે કેટલો ફોર્સ આપવો પડશે એ બધું ડાયનેમિક્સની અંદર આવે, બરાબર. તો ધીસ ઇઝ કાઇનેમેટિક્સ, બરાબર. આઈ થિંક આઈ હોપ કે આ બધું તમને સમજાઈ ગયું હશે. ના સમજાય તો તમે મારો વોટ્સએપ પર ક્યારે પણ કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને વચ્ચે કહી દઉં છું, તમને કંઈ પણ વસ્તુ ડિફિકલ્ટી લાગતી હોય તો તમે વોટ્સએપમાં મેસેજ ડ્રોપ કરી શકો છો. મારો નંબર બધા પાસે ઓલરેડી છે જ. તો ઇટ ઇઝ ધ રિલેટિવ મોશન બિટવીન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ મશીન. થિયરી ઓફ મશીનની આ એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર સાપેક્ષ ગતિનો અભ્યાસ કરવામાં આવે છે કાઇનેમેટિક્સની અંદર. હિયર ધ જીઓમેટ્રિકલ કન્સ્ટ્રક્શન એટલે કે ભૌતિક રીતે કઈ રીતે બનેલો છે, એન્ડ મોશન્સ આર ઓનલી કન્સિડર્ડ બટ ફોર્સિસ ઇન્વોલ્વ ઇન ધ મોશન આર નોટ કન્સિડર્ડ. જે મેં તમને વાત કરીએ કે હું એને જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શન એટલે કે લેન્થ વધારું ઘટાડું, નાનું કરું, મોટું કરું તો એના મોશનમાં શું ચેન્જ આવે એ આપણે સ્ટડી કરીએ. મતલબ એની સાથે ફોર્સ કયા જે છે કેટલા કેટલા લાગે છે એનો કોઈ અમે અભ્યાસ કરવાનો રહેતો નથી. જેમ કે ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન ઓફ ધી પાર્ટ્સ આર સ્ટડીડ ઇન કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સની અંદર ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન, ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર, વેલોસિટી એટલે કે વેગ, એક્સેલરેશન એટલે પ્રવેગ. તમને આ બધું ખ્યાલ જ છે. તો કોઈ પણ બોડી, કોઈ પણ પદાર્થની ડિસ્પ્લેસમેન્ટ એનું સ્થળાંતર એ કેટલી સ્પીડે, કેટલી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે, કેટલી ગતિથી ટ્રાવેલ કરે છે, કેટલા વેગથી ટ્રાવેલ કરે છે, અને એક્સેલરેશન કેટલા પ્રવેગથી જે છે ટ્રાવેલ કરે. પ્રવેગ આ તમને ખ્યાલ હશે, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એક્સેલરેશન. ટૂંકમાં સમજાવી દઉં. ડિસ્પ્લેસમેન્ટ મતલબ કે તમે સપોઝ તમારા કોલેજેથી તમારા ઘરે ગયા તો તમારું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું, અહીંયાથી તમારા ઘર ઉપર 2 પોઈન્ટ રાખીને એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવામાં આવે એ તમારું ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. દેટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ. એટલે કે તમારું અહીંયાથી તમારા ઘર જેટલું સ્થળાંતર થયું. મેપમાં જોઈને તમે સીધી લીટીમાં ડ્રો કરો કે તમારી કોલેજ અને ઘર વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, દેટ ઇઝ ધી ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. વેલોસિટી મતલબ કે કેટલી ઝડપથી તમે જે છે એ ગતિ કરી રહ્યા છો. જેમ કે તમારા બાઇકમાં તમે જતા હો કે 30 કિલોમીટર પર અવરની સ્પીડે જતા હો તો તમે એમ કહો કે હું 30ની સ્પીડે જાઉં છું, તો 30ની સ્પીડ મતલબ કે 30 કિલોમીટર પર અવરની સ્પીડ, બરાબર. દેટ ઇઝ વેલોસિટી. એન્ડ એક્સેલરેશનનો મતલબ એવો થાય કે તમે ફટાફટ લીવર દો બાઇકને તો 0 થી 30ની સ્પીડે અથવા 0 થી 60ની સ્પીડે તમે 10 સેકન્ડમાં પહોંચી જતા હો, બરાબર. તો આની ઉપર ચાલો હું તમને ક્વેશ્ચન કહું કે એક્સેલરેશનમાં તમે 0 થી 60ની સ્પીડે 5 સેકન્ડમાં પહોંચો છો અને 0 થી 60ની સ્પીડે તમે 7 સેકન્ડમાં પહોંચો છો, તો એક્સેલરેશન કોનું વધારે થાય, બરાબર. તો એક્સેલરેશન જે છે એ તમે મને આન્સર આપજો. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આન્સર આપીશ. જે એટેન્ડન્સ છે આજના લેક્ચરની એની અંદર હું તમને એક્સેલરેશનનો એક ક્વેશ્ચન પૂછીશ, એનો તમે મને આન્સર આપજો. તો ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એક્સેલરેશન જે છે એટલે કે સ્થળાંતર, વેગ અને પ્રવેગ એનો જ આની અંદર અભ્યાસ કરવામાં આવે કાઇનેમેટિક્સની અંદર. નાઇધર ઓફ ધ ફોર્સિસ આર ઇન્વોલ્વ. કોઈ પણ જાતના ફોર્સનો જે છે આની અંદર સ્ટડી કરવાનું રહેતું નથી. એ જ રીતે ડાયનેમિક્સનો મતલબ એવો થાય કે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ થિયરી ઓફ મશીન્સ which deals with the study of various forces acting on different parts of the machine or mechanism. હવે ઓલામાં આપણે ખાલી મોશન સ્ટડી કર્યું, ગતિ. આની અંદર આપણે એની ઉપર લાગતા બળ એટલે કે ફોર્સિસનો અભ્યાસ કરવાનો રહેશે ડાયનેમિક્સની અંદર, બરાબર. ઇટ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેટિક્સ એન્ડ કાઇનેટિક્સ. આ પાછા બે અલગ અલગ સ્ટેટિક અને કાઇનેટિક્સની અંદર બે પાર્ટ પડવામાં આવે છે. હવે કાઇનેમેટિક્સ છે અને કાઇનેટિક્સ એની અંદર કન્ફ્યુઝ ના થતા. કાઇનેમેટિક્સ એટલે ઓનલી મોશન, કાઇનેટિક્સ એ અલગ વસ્તુ છે, ડાયનેમિક્સની સબ પાર્ટ છે, બરાબર. આપણે જોઈએ હમણાં. પણ ડાયનેમિક્સની અંદર મેં જેમ તમને કીધું એમ કે મશીન ઉપરના અલગ અલગ પાર્ટ ઉપર લાગતા ફોર્સ એટલે કે બળનો અભ્યાસ ડાયનેમિક્સની અંદર કરવાનો હોય. જેમ કે ગિયર જે છે એ 2 ગિયર તમે રાખ્યા હોય તો કાઇનેમેટિક્સ, સાયકલનું હું તમને એક્ઝામ્પલ લઉં કે સાયકલની અંદર ચેઇન સ્પ્રોકેટ મિકેનિઝમ આવે, બરાબર. તમે પેડલ મારો એમ તમારે જે છે એ તમારી સાયકલ ચાલે. પણ હું સ્પ્રોકેટ તમે પેડલ મારતા હોય એની સાથે જે સ્પ્રોકેટ હોય, સ્પ્રોકેટ એટલે કે જેની ઉપર ચેઇનને આપણે વીંટાળીએ છીએ, જે ગિયર જેવું દાંતા જેવું એક આવે છે એને સ્પ્રોકેટ કહેવાય. તો એ ચક્કર મોટું છે અને પાછળનું નાનું છે, બરાબર. તો હું એક પેડલ મારીશ ત્યારે ટાયર જે છે એ સપોઝ 1.5 કે 2 રિવોલ્યુશન ફરે છે, અથવા તો 3.5 કે 4 રિવોલ્યુશન ફરે છે, બરાબર.
તો હું એકવાર પેડલ મારું અને તમારું પાછળનું ટાયર 4 વાર ફરે છે, બરાબર. તો આ અભ્યાસ કાઇનેમેટિક્સની અંદર આવે. પણ ડાયનેમિક્સ જ્યારે ઇન્વોલ્વ થાય ત્યારે મારે એ જોવું પડે કે હું કેટલું બળ કરું, તો મારે એ ચેઇનના સ્પ્રોકેટની કેટલી સાઇઝ રાખવી જોઈએ, કેમ કે વધારે પડતું બળ ન કરાવાય ને જે સાયકલ ચલાવતો હોય એની પાસે. તો એની ઉપરથી ગિયરવાળી સાયકલ આવી કે એ શું કરે છે કે તમારે ઓછા તમારે સ્પીડની જરૂર છે, તો ગિયર જે છે એનું તમે હાયર ઉપર લઈ જાઓ, કે તમે થોડાક પેડલ મારો તો એક પેડલ મારો તો સામે 7 રિવોલ્યુશન ફરી જાય, 7 વાર પાછળનું ટાયર ફરી જાય, પણ તમારે બળ વધારે કરવું પડે. અને જો તમે એક જ પેડલ મારો ને સામે તમે 1.5 કે 2 જ વ્હીલ ફરતા હોય, તમારા 2 જ રિયર વ્હીલ જે છે એના રોટેશન થતા હોય, તો તમારે બળ વધારે ઓછું કરવું પડે, બરાબર. તો સ્પ્રોકેટની ડાયામીટર કેટલો રાખવો, ઓછો કે વધારે, એની ઉપર ફોર્સની અંદર શું ચેન્જ થશે, તમારે આપવા પડતા ફોર્સની અંદર, તો એ બધું ડાયનેમિક્સની અંદર આવે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. એકચ્યુઅલ ડાયનેમિક્સની અંદર ઘણું બધું બીજું આવે છે, ગવર્નર છે, ફ્લાયવ્હીલ છે, એ બધું આવશે તમારે આગળ. પણ હું તમને સમજાવું છું કે કાઇનેમેટિક્સ અને ડાયનેટિક્સ કઈ રીતે અલગ પડે છે. તો કાઇનેટિક્સની અંદર ખાલી મોશનનો અભ્યાસ થાય છે અને ડાયનેમિક્સની અંદર સાથે એની ઉપર લાગતા ફોર્સનો પણ અભ્યાસ થાય છે, બરાબર. તો ડાયનેમિક્સની અંદર પાછા 2 પાર્ટ પડે, સબ પાર્ટ. ફર્ધર ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેટિક્સ એન્ડ કાઇનેટિક્સ. સ્ટેટિક્સ એટલે શું? ઇટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ થિયરી ઓફ મશીન્સ ડીલિંગ વિથ વેરિયસ ફોર્સિસ વેન ધ બોડી ઇઝ એટ સ્ટેશનરી. સ્ટેશનરી એટલે કે જ્યારે પદાર્થ તમારો બોડી ઊભો છે, રેસ્ટ કન્ડિશનની અંદર છે. જેમ કે એક બેન્ચ છે એને તમે ધક્કો મારવાની ટ્રાય કરો છો, તો એક ધક્કો નથી લાગતો, અને પણ તમે એની ઉપર ઘણો બધો ફોર્સ લગાવો છો, પછી એ મોશન કરવાનું ચાલુ થાય છે. તો આ ટાઈપનું કોઈ એક જ્યારે બોડી સ્ટેશનરી છે, બરાબર, તમારું બોડી જે છે એ સ્ટેશનરી, અથવા તો એવું બની શકે કે એની ઉપર ઘણા બધા ફોર્સ લાગે છે, તેમ છતાં એ મોશનમાં નથી. સ્ટેશનરી મતલબ કે સ્ટેટિક છે, ઊભું છે, એ જ્યાં છે ત્યાંની ત્યાં સ્પેસની અંદર એ જ જગ્યાએ છે. દેટ ઇઝ કોલ્ડ સ્ટેશનરી. જેમ કે એક ક્રેનથી એક કારને લિફ્ટ કરીએ છીએ, સમજો આપણે, બરાબર. તો કારને જ્યારે આપણે લિફ્ટ કરીએ છીએ, તો એ કારનું પોતે વેટ તો લાગે જ છે, કારનું વેટ તો છે જ, એની ઉપર ફોર્સ તો લાગે જ છે, બટ કાર એની જ જગ્યાએ છે, કેમ કે ક્રેન એને ઉપર પકડી રાખે છે. તો ક્રેનનો હાથ મારે કેટલો, હેન્ડ જે છે આર્મ ક્રેનનો, એ પછી એને ક્રેનનો જે કેબલ છે એની મારે થિકનેસ કેટલી રાખવી, એ ક્રેનના ડાયમેન્શન મારે કેટલા રાખવા, બરાબર. એ બધું કોની ઉપર ડિપેન્ડ કરે? સ્ટેટિક ઉપર, બરાબર. તો આ બ્રાન્ચ જે છે સ્ટેટિક, એ એવા બોડી અથવા એવા પદાર્થ માટે અભ્યાસ કરવામાં આવે છે કે જે એક સ્ટેશનરી ઉપર છે, એની ઉપર ફોર્સ લાગે છે, બટ ઇટ ઇઝ એટ સ્ટેશનરી, એ સ્થિર છે, બરાબર. અને કાઇનેટિક્સ મતલબ કે ઇટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ થિયરી ઓફ મશીન્સ ડીલિંગ વિથ વેરિયસ ફોર્સિસ વેન ધ બોડી ઇઝ મૂવિંગ, બરાબર. તો સ્ટેટિક અને બોડી ઇઝ મૂવિંગ મતલબ કે ગતિમાં છે કોઈ પણ પદાર્થ, જેમ કે એન્જિનના વાઇબ્રેશન્સ, એ પણ અલગ ફોર્સ લે છે. પછી આપણા બાઇકના જે છે એ દરેક મૂવિંગ પાર્ટ્સ, તો ઇન શોર્ટ મોસ્ટ ઓફ જે છે પાર્ટ એ કાઇનેટિક્સની અંદર ઇન્વોલ્વ થાય છે, કેમ કે સ્ટેશનરી પાર્ટ ઓછા હોય છે. દરેક વસ્તુ જનરલી કાઇનેટિક્સની અંદર જ ઇન્વોલ્વ થાય છે. આમ તો આ બધી સેપરેટલી બોલવામાં નથી આવતા, ડાયનેમિક્સ જ વર્ડ યુઝ કરવામાં આવે છે, પણ તમને સિસ્ટમેટિક સ્ટડી કરવા માટે એને 2 પાર્ટ પાડ્યા છે, કે સ્ટેટિક અને કાઇનેટિક્સ. તો સ્ટેટિક એટલે કે ફોર્સ લાગતા હોય પણ પદાર્થ સ્થિર હોય. કાઇનેટિક્સ એટલે કે ફોર્સ લાગતા હોય અને પદાર્થ જે છે અથવા બોડી જે છે એ મોશનની અંદર હોય, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ, ડાયનેમિક્સ સુધી અને એનું ઇન્ટ્રોડક્શન આપણે એટલું રાખીએ છીએ. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને થોડીક બેઝિક ટર્મિનોલોજી જે છે એ શીખવાડીશ, કે જે તમારે એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર આવી ગઈ છે, તેમ છતાં હું તમને એક વખત રિપીટ કરી દઈશ, જેથી કરીને તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર. સો ફાઇન, યુ કેન કોન્ટેક્ટ મી. તમે ક્યારે પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપની અંદર મને મેસેજ ડ્રોપ કરી દેવાનો, તમને કોઈ ડિફિકલ્ટી છે વાંચવાની અંદર, તો જેટલું ચાલે આજના દિવસે એટલું આજે વાંચી લેવું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ફાઇન, આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. કંઈ ડિફિકલ્ટી હોય તો મારા વોટ્સએપ પર કોન્ટેક્ટ કરવો, મેસેજ ડ્રોપ કરીને, હું તમને ત્યાં જઈને આન્સર આપી દઈશ. એટેન્ડન્સની છે એ લિંક અપલોડ થઈ ગઈ છે, તમે એટેન્ડન્સ કરું છું થોડી વારમાં, તમે મને જે છે એના આન્સર એની અંદર આપી દેજો. મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો પણ, રાઈટ. સો કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. બાય.